હેલો ફ્રેન્ડ્સ, ગીતા એનાલિસિસમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો તો નિફ્ટીમાં આપણે જોઈએ તો આજે 22,704 આપણે લાસ્ટ ડે કરતા આજે જોઈએ તો 183 પોઈન્ટ આપણે નીચે બંધ થયા છે, એટલે માઇનસમાં આપણે ક્લોઝ થયા છે। તો આપણે જોઈએ તો અહીંયા જોઈએ તો એક આપણે ટ્રેન્ડ લાઈન અહીંયાથી જોઈએ તો અહીંયાથી એક વન વે નીચે માર્કેટ અહીંયા આપણે જોવા મળ્યું હતું। પછી આ ટ્રેડ લાઈન નો સપોર્ટ લાઈન માર્કેટમાં અહીંયા આપણે જોઈએ તો વન વે આપણે માર્કેટ ઉપર ગયા। પછી જોઈએ તો અહીંયાથી એક ગલ્ફિંગ કેન્ડલ બની, અહીંયાથી નેગેટિવ, પછી અહીંયાથી નેગેટિવ કેન્ડલ બની, અહીંયા વન વે આપણે નીચે અહીંયા જોવા મળે છે। તો અહીંયા એક સપોર્ટ લીધેલો છે 700 નો। જો 700 ની નીચે બંધ થશે જ્યારે બી 22,700 ની નીચે તો 22,500 ની આપણે જોવા મળશે અહીંયા, ठीक है। तो 22,500 સુધી આપણે માર્કેટમાં જોવા મળે। જો 22,700 નો આજે બ્રેકઆઉટ મળ્યો હોય તો ગઈકાલે આપણે 500 સુધીની આપણે 22,500 સુધી નીચે લેવલ સુધી આપણે કાલે જોવા મળે। તો ઠીક છે। તો અહીંયા જોઈએ તો અહીંયા વન વે નીચે આપણે માર્કેટમાં નીચે જ મૂવમેન્ટ જોવા મળી છે, અને અહીંયા સપોર્ટ બી લીધેલો છે 22,700 નો, ઠીક છે। તો અહીંયા આ ટ્રેડ લાઈન અહીંયા સપોર્ટ લઈ માર્કેટમાં ઉપર મૂવમેન્ટ આપી છે। તો 700 ની ઉપર આપણે આજે ક્લોઝ કર્યું છે। તો આપણે અહીંયા જોઈએ તો અહીંયા આ ટ્રેડ લાઈન છે ઉપરના ટ્રેડ લાઈન, આ રજિસ્ટર નીચે સપોર્ટ નો ગા, તો પણ રજિસ્ટર માર્કેટમાં અહીંયા જો તો સપોર્ટ લઈ માર્કેટમાં હાઈ અને ઉપર જઈ અહીંયા માર્કેટમાં નીચે ક્લોઝ કરવાની કોશિશ કરી છે, ઠીક છે। તો માર્કેટમાં હજી આપણે નીચે આવ્યા અને જોઈએ તો હવે આપણે ઇલેક્શનના રિઝલ્ટની આપણે ખૂબ હવે નજીક છીએ। તો જોઈએ તો 4 તારીખે રિઝલ્ટ ડિક્લેર થવાનું છે, અને આપણે જોઈએ તો હવે ગુરુ, શુક્ર અને સોમવારે 3 દિવસ છે। તો મે બી હવે આપણે જો તમારે કેપિટલ બચાવવું હોય તો આપણે ત્યાં ઓપ્શન આ 3 દિવસ સુધી ના કરો તો સારું રહેશે, કેમ કે ઓપ્શનમાં તમે જોશો તો વોલેટિલિટી રહેશે, માર્કેટની મૂવમેન્ટ હવે તમે જોશો તો અહીંયા તમને હાઈ રહેવા જોવા મળશે, ઉપર અપ ડાઉનની મૂવમેન્ટ બી જોવા મળશે। એટલે મે બી આપણે ઓપ્શન જો તમે ના કરો 3 દિવસ સુધી અને રિઝલ્ટ ડિક્લેર થાય એ દિવસે જોઈ અને તમે કરશો તો સારું। અને જો કરવું હોય તો નાના એવા તમે સ્મોલ કેપિટલમાં તમે કરી શકો છો, ઠીક છે। તો એમાં વધારે તમે ક્વોન્ટિટીમાં વધારે ક્વોન્ટિટીમાં તમે કામ ના કરો તો સારું રહેશે, ઠીક છે। એક બે ક્વોન્ટિટીમાં તમે ક્વોન્ટિટીમાં તમે કામ કરશો તો તમારા માટે બેટર રહેશે, ઠીક છે। તો અહીંયા મેં તમને કીધું કે જો 22,500 કાલે જો આ બ્રેકઆઉટ મળે 22,700 નો તો 22,500 નો અહીંયા મૂવમેન્ટ જોવા મળશે, ઠીક છે। તો 1 અવર ચાર્ટમાં હું તમને અહીંયા કહી દઉં, જો 1 અવર ચાર્ટમાં મેં તમને 1 અવર ચાર્ટમાં મેં તમને બતાવું તો ઉપરથી નીચે જોઈએ તો મેં તમને અહીંયા કીધું એ રીતે 22,500 નો જો અહીંયાથી 22,500 નો બ્રેકઆઉટ મળશે ઠીક છે। તો અહીંયા મેં તમને 22,500 નો અહીંયા મેં તમને કીધું કે જો 22 અહીંયા માર્કેટમાં કાલે આપણે જો અહીંયાથી 22,600 થી રિટર્ન બી થઈ શકે છે, ઠીક છે, અને 22 અહીંયાથી રિટર્ન બી થઈ શકે છે। અને અહીંયા જો આ બ્રેકઆઉટ થશે તો આપણે અહીંયા 22,460 અહીંયાથી તો રીટેસ્ટ કરી બે અહીંયાથી માર્કેટમાં મૂવમેન્ટ આપને જોવા મળે। તો મને અહીંયાથી જુઓ તો આ જુઓ તો 22,612 થી અહીંયા માર્કેટ અહીંયાથી ટેસ્ટ કરી માર્કેટમાં ઉપર જવાની કોશિશ કરશે, ઠીક છે। તો 22,600 થી અને 22,600 થી અહીંયા 460 22,460 થી, ઠીક છે। તો 22,400 નો સપોર્ટ લઈ માર્કેટમાં બી મૂવમેન્ટ મળી શકે છે। તો અહીંયા મેં 500 નું બી તમને કીધું છે, અને અહીંયા સ્ટોપ લોસ રાખવાનો, જો આ બ્રેકઆઉટ મળે તો આપણે સીધા આપણે નીચે અહીંયા 22,320 સુધી બી માર્કેટમાં જોવા મળી શકે છે। તો મને અહીંયા જો બ્રેકઆઉટ ના કરે તો અહીંયાથી 22,600 થી ઉપરથી ટેસ્ટ કરી માર્કેટ ઉપર જાય તો બેટર રહેશે, ઠીક છે। તો અહીંયા તમે જુઓ તો 1 અવર ચાર્ટમાં તમને હવે 50 મિનિટના ચાર્ટમાં બી હું તમને કહી દઉં
50 મિનિટના ચાર્ટમાં હું તમને કહું તો 50 મિનિટના ચાર્ટમાં જો અહીંયા જો માર્કેટમાં આપણે આ મુવમેન્ટ મળે જોવા, જો માર્કેટમાં આપણે તમને 22,600 ને ઉપર બ્રેકઆઉટ કરીને માર્કેટમાં જો અહીંયા એક ગ્રીન કેન્ડલ હેમર કેન્ડલ બને અને એને હેમર કેન્ડલનો બી બ્રેકઆઉટ મળે તો આપણે જોઈએ તો 22,788 સુધી માર્કેટમાં આપણે જો અહીંયાથી ફરીથી અહીંયા એક હેમર કેન્ડલ બને બ્રેકઆઉટ કરે તો આપણે સીધા આપણે 23,000 બી આપણે કાલે જોવા મળી શકે છે. મે બી અહીંયા આપણે કાલે અહીંયા સુધી 22,800 સુધી બી જઈ શકે છે. 22,800 બી જો આ બ્રેકઆઉટ મળે અહીંયા 600 અહીંયા ફરીથી તો આપણે 700 થી 800 સુધી બી માર્કેટમાં જઈ શકશું. 800 થી આપણે ટેસ્ટ કરીને માર્કેટમાં આપણે અહીંયા જો આ બ્રેકઆઉટ મળી જાય કાલે 22,600 નો તો અહીંયા આપણે 460 સુધી બી આપણે માર્કેટમાં આવી શકશું. એટલે 22,460 જો અહીંયાથી રીબાઉન્ડ બી માર્કેટમાં જોવા મળી શકે છે. તો આપણે અહીંયા 60% થી માર્કેટમાં ઉપર જઈ શકે છે. ઠીક છે, તો આપણે જોઈએ તો મે બી કાલે મંથલી એક્સપાયરી છે તો માર્કેટમાં આપણે કાલે સારી એવી એક્સપેક્ટેશન છે કે અહીંયાથી ટેસ્ટ કરીને ફરીથી લાસ્ટ સેકન્ડ હાફમાં જોઈએ તો છેલ્લા બે નિફ્ટીના એક્સપાયરીમાં છેલ્લે 2 એક્સપાયરી આપણે સારી એવી જોવા મળી છે. સેકન્ડ હાફમાં આપણે સારી એવી મૂવમેન્ટ જોવા મળી છે. મે બી આપણે કાલે જોઈએ તો આપણે અહીંયાથી 460 જો અહીંયા આવે કાલે માર્કેટ તો અહીંયાથી આપણે 700 થી એટલે 500 600 એટલે 600 થી આપણે જોઈએ તો 460 એટલે 150 પોઈન્ટ આપણે ડાઉન થાય અને સેકન્ડ હાફમાં પછી અહીંયાથી મૂવમેન્ટ મળે તો સારી એવી મૂવમેન્ટ બી આપણે કાલે સેકન્ડ હાફમાં બી મળી શકે છે. ઠીક છે, તો અહીંયા જોઈએ તો અહીંયા નિફ્ટીના નિફ્ટીમાં અહીંયા અને ગાઈઝ મેં આ વિડીયોમાં કે બાય કે સેલ કરવાની કે અહીંયા વાત કરી નથી. કઈ તમારા નજીકના કોઈ તમને નજીકના કોઈ એડવાઇઝરની સલાહ લઈ તો કોઈ અને ઇન્વેસ્ટરની સલાહ લઈ અને તમે અહીંયા તમારા ખુદના કોઈ તમે ખુદ સલાહ લઈ અને તમે ખુદ ટ્રેડિંગ કરી શકો છો અહીંયા તમે. ઠીક છે, તો ટ્રેડિંગમાં તમારો પ્રોફિટ અને લોસ એ તમારી રિસ્પોન્સિબિલિટી છે. આ વિડીયો ખાલી ને ખાલી લર્નિંગ પર્પસ અને એનાલિસિસ માટે બનાવેલો છે. ઠીક છે ગાઈસ. નિફ્ટીમાં તો બેંક નિફ્ટીમાં આજે જોઈએ તો બેંક નિફ્ટીમાં આપણે જોઈએ તો સારી એવી ડાઉન ટ્રેડ આપણે જોવા મળ્યો છે. તો આપણે જોઈએ તો બેંક નિફ્ટીમાં 48,501 અને જોઈએ તો માઇનસ આપણે લાસ્ટ ડે કરતા આપણે નીચે જોઈએ તો 640 પોઈન્ટ આપણે લાસ્ટ ડે કરતા આપણે પોઈન્ટમાં નીચે ડાઉનમાં આપણે ક્લોઝ કર્યું છે. તો આપણે જોઈએ વન ડે ચાર્ટમાં જોઈએ તો વન ડે ચાર્ટમાં આપણે જોઈશું તો અહીંયા મેં તમને વાત અહીંયા જોઈ તો એક ટ્રેડ લાઈન છે. ઠીક છે, તો આ ટ્રેડ લાઈન છે. તો આ ટ્રેડ લાઈનનો સપોર્ટ લઈ માર્કેટ ઉપર જાય છે. ઠીક છે, માર્કેટમાં આ સપોર્ટ લઈ માર્કેટમાં ઉપર જાય છે. ઠીક છે, તો હવે જોઈએ તો અહીંયા મેં તમને અહીંયા કીધું હતું કે અહીંયા જોઈએ તો એક અહીંયા શૂટિંગ સ્ટાર બની. ઠીક છે, તો અહીંયા તમે જુઓ તો અહીંયા શૂટિંગ સ્ટાર બની. તો શૂટિંગ સ્ટારમાં આપણે જોઈએ તો અહીંયા શૂટિંગ સ્ટારમાં આપણે માર્કેટમાં પછી અહીંયા એનું બોટમ આપણે જોઈએ તો શૂટિંગ સ્ટાર એક્ટિવ ક્યારે થાય કે જ્યારે એની બોટમમાં આપણે નીચે ક્લોઝ કરીએ આને તો ત્યારે આપણે શૂટિંગ એક્ટિવ થઈ જોવા મળે, કેન્ડલ જોવા મળે છે. તો એને કેન્ડલનો આપણે બ્રેકઆઉટ મળ્યો, એના પછી વન વે માર્કેટમાં નીચે આપણે જોવા મળ્યો. પછી તમે જુઓ તો અહીંયા સાઇડ વેવ માર્કેટ હોલ્ડ કરી રાખ્યું, પછી એની મૂવમેન્ટ આપી. પછી અહીંયા તમે જુઓ તો અહીંયા બી સેમ કેન્ડલ બની શૂટિંગ સ્ટાર.
ઠીક છે, તો પછી અહીંયા બી મુવમેન્ટ આપણે જોવા મળી છે. તો હવે જોઈએ તો આપણે એક આ સપોર્ટનું કામ કરશે કાલે. ઠીક છે, જો આ સપોર્ટનો આપણે બ્રેકઆઉટ મળશે તો માર્કેટમાં ટ્રેડ લાઇન સુધી માર્કેટમાં તો અહીંયા આ ટ્રેડ લાઇનને હોલ્ડ કરે માર્કેટમાં અને પછી આ બ્રેકઆઉટ મળશે આ લેવલનો, તો વન વે આપણે અહીંયાથી નીચે જોવા મળશે. ઠીક છે, તો અહીંયા આપણે એ જોવાનું છે કે હવે માર્કેટમાં કાલે આ લેવલને બ્રેકઆઉટ મળે છે કે નહીં, આપણે કાલે જોવાનું રહેશે. ઠીક છે, તો કાલે આપણે જોઈએ તો આ એક્સપાયરી આપણે આજે બહુ જ આપણે ડાઉનમાં જોવા મળી છે. એટલે આપણે જોઈએ તો અહીંયા આ એક લેવલ છે, તો આપણે 48,200 તો 48,250 નું આપણે લેવલ છે. ઠીક છે, તો 48,250 નું લેવલ આપણે અહીંયા જોવા મળ્યું છે. તો અહીંયા જોઈએ તો 48,200 નું લેવલ અહીંયા આપણે જોવા મળ્યું છે. ઠીક છે, તો પછી આપણે જોઈએ તો 50 મિનિટ 5 મિનિટના ચાર્ટમાં આપણે જોઈએ તો 5 મિનિટના ચાર્ટમાં આપણે જોઈએ તો એક તો આપણે જોઈએ તો ટ્રેડ લાઇન નો બ્રેકઆઉટ મળ્યો આપણે લાસ્ટ મોમેન્ટ ઉપર, પણ કાલે આપણે ટ્રેડ લાઇન જરૂર નથી. ઠીક છે, ફિફ્ટી મિનિટના ચાર્ટમાં આપણે જોઈએ તો 50 મિનિટના ચાર્ટમાં આપણે જોઈએ તો મોર્નિંગમાં આપણે જોઈએ તો મોર્નિંગમાં આપણે ઓપન થયું માર્કેટ ત્યારે અહીંયા આપણે સીધું જો તો શૂટિંગ સ્ટાર આપણે જોવા મળ્યું, પછી હોલ્ડ કરી માર્કેટમાં. ઠીક છે, તો અહીંયા આપણે આ જોઈએ તો એક આ ટ્રાયેંગલ પેટર્ન આપણે જોવા મળી. ટ્રાયેંગલનો બ્રેકઆઉટ વન વે આપણે નીચે જોવા મળે છે. તો આપણે જોઈએ તો આ એક આ ટ્રેડ લાઇન છે. ઠીક છે, અને આ ટ્રેડ લાઇન બ્રેકઆઉટ મળ્યો. ઠીક છે, તો અહીંયા જોઈએ તો સેમ વસ્તુ અહીંયા આપણે પછી અહીંયાથી જોઈએ તો એક ટ્રેડ લાઇન નો આ બ્રેકઆઉટ મળ્યો આપણે, પછી અહીંયા માર્કેટે હોલ્ડ કર્યું. આ હોલ્ડ કર્યા પછી આપણે સેકન્ડ હાફમાં આપણે માર્કેટ માઇનસમાં જોવા મળ્યું છે. પછી અહીંયાથી આપણે જોઈએ તો અહીંયા માર્કેટમાં અહીંયા બ્રેકઆઉટ મળ્યું છે. તો આપણે આ સપોર્ટને બ્રેકઆઉટ મળ્યો નથી, આપણે નીચે હજી આવ્યા. તો કાલે માર્કેટમાં જો તો આ લેવલની અંદર આપણે જો ગેપ આ લેવલની અંદર આપણે જો ઓપન થાય અને આ બ્રેકઆઉટ મળે તો આપણે અહીંયા જોવાનું કે આ એક આ રજિસ્ટરનું કામ કરશે. ઠીક છે, તો આ રજિસ્ટરનું કામ કરશે તો આ આપણે અહીંયાથી આપણે અહીંયા આપણે જોઈશું તો 48,800 સુધી માર્કેટમાં આપણે જોવા મળશું. 48,800 તો 48,800 ને બ્રેકઆઉટ મળે તો પછી સીધા આપણે આ લેવલ સુધી બી 49,000 બી આપણે જોવા મળશે. તો 49,000 નો આપણે બ્રેકઆઉટ મળશે અને 49,000 નો જો બ્રેકઆઉટ મળે તો 49,444 સુધીના આ ગેપ ફિલ બી આપણે કાલે ફિલ કરવા મળી શકે છે. તો અહીંયા મેં તમને કીધું તો 1 અવર ચાર્ટમાં બી એકવાર આપણે ફિબોનાચી રિટ્રેસમેન્ટ આપણે જોઈ લઈએ. ઠીક છે, તો ફિબોનાચી રિટ્રેસમેન્ટમાં આપણે જોઈએ તો અહીંયાથી તો ફિબોનાચી રિટ્રેસમેન્ટમાં આપણે જોઈએ તો મેં અહીંયા તમને કીધું કે 50% આપણે 50 મિનિટનો સપોર્ટ લઈને આપણે 48,500 નો સપોર્ટ લીધેલો છે. ઠીક છે, તો 48,500 નો બ્રેકઆઉટ કરે તો આપણે 61 એટલે 48,230 નો 48,240 આપણે અહીંયા સપોર્ટ છે. જો આ બ્રેકઆઉટ થશે તો આપણે તમને કીધું કે અહીંયા આપણે આપણું અહીંયા માર્કેટમાં જે આપણે પોઝિશન છે આપણે એટલે મીન્સ પોઝિશન જે માર્કેટ અત્યારે જે એમ કહેવામાં આવે છે કે આપણે જે આપણું જે લેવલ આપણું જે અત્યારે જે છે કે આજે માર્કેટ પોઝિટિવ છે, તો અહીંયા જો પોઝિટિવ માર્કેટ છે તો આપણે એવું જો 61% નો આપણે આ 68% નું જો બ્રેકઆઉટ મળે 47,800 નું તો આપણું માર્કેટમાં પોઝિટિવ નેગેટિવમાં કન્વર્ટ થઈ જશે. કેમ કે અત્યારે માર્કેટમાં પોઝિટિવ માર્કેટ છે. જો બ્રેકઆઉટ 78% નું માર્કેટ બ્રેકઆઉટ મળે તો આપણે નીચે આપણે બ્રેકઆઉટ મળે તો આપણે નીચે આપણું માર્કેટ પોઝિશન ચેન્જ થઈ જશે અને નેગેટિવ માર્કેટ થઈ જાય. તો અહીંયા મેં તમને વાત કરી કે માર્કેટમાં આપણે જોઈએ તો અહીંયા
તો અહીંયા માર્કેટમાં મેં જો તો અહીંયા માર્કેટમાં અહીંયા આ લેવલ આવે કાલે, તો આ લેવલમાં માર્કેટમાં આ લેવલ સુધી માર્કેટમાં આવે, લેવલ સુધી, ઠીક છે. તો માર્કેટમાં આ લેવલે માર્કેટમાં આવે તો 61%, તો 48,200 ને 48,230, ઠીક છે. 48,220 તો 48,220 ને આપણે સપોર્ટ અહીંયા જો 61 નો મળી જાય તો અહીંયાથી રીબાઉન્સ મળી માર્કેટમાં બી આપણે ટ્રાય અહીંયા તો માર્કેટ અહીંયાથી પોઝિટિવ બી થઈ શકે. જો આ બ્રેકઆઉટ મળે તો અહીંયાથી માર્કેટમાં છેલ્લે આ લેવલ બી આપણે જોવા મળે છે. જો આ લેવલ મળે 47,830 47,840 ને, તો અહીંયાથી માર્કેટમાં બ્રેકઆઉટ ના થાય તો આપણે એવું તો આપણું માર્કેટ અહીંયાથી માર્કેટ બી પહોંચે તો અહીંયાથી બી માર્કેટમાં આપણે કાલે પોઝિટિવ બાય આપણે થઈ શકશે. આપણે 48,500 ની ઉપર આપણે ક્લોઝ કર્યું છે. તો આપણે જોઈએ તો માર્કેટમાં અહીંયાથી રીબાઉન્સ થઈ અને માર્કેટમાં અહીંયાથી કાલે બી ઉપર પોઝિટિવ માર્કેટમાં ઓપન થવાની સંભાવના રહેશે, ઠીક છે. તો મેં તમને અહીંયા એક્સપ્લેન કર્યું કે રીતે કે જો માર્કેટમાં આપણે આ બ્રેકઆઉટ મળે 48,500 નું તો છે, તો આપણે કાલે 48,800 નો બ્રેકઆઉટ મળે 48,780 નો, ઠીક છે. 48,790 નો બ્રેકઆઉટ મળી જાય તો આપણે અહીંયા જોઈએ તો અહીંયા માર્કેટમાં 49,133 માં બી આપણે માર્કેટમાં જોઈ શકશું. અને નીચે જોઈએ તો આ મેં તમને 48,230 અને જો એ બ્રેકઆઉટ થશે તો અહીંયાથી આપણે 47,850 માર્કેટમાં આપણે અહીંયા લેવલ સુધી બી આપણે કાલે આવી શકશું, ઠીક છે. તો માર્કેટમાં તો ગાઈઝ મારી ચેનલ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.